જે લોકો હનુમાન ચાલીસા વાંચે છે એમની સાથે શું થાય છે? નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય બજરંગબલી। આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જે કદાચ સાંભળીને તમને આશ્ચર્ય થશે। કદાચ તમે વિચારશો કે શું માત્ર થોડા શબ્દોનું એક પાઠ માણસની આખી જિંદગી બદલી શકે છે? શું ખરેખર એવું શક્ય છે કે રોજ માત્ર થોડા મિનિટ હનુમાન ચાલીસા વાંચવાથી માણસના જીવનમાં ચમત્કારિક બદલાવ આવી શકે? મિત્રો, આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે, પરંતુ જેઓએ પોતાના જીવનમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે હનુમાનજીનું સ્મરણ કર્યું છે તેઓ જાણે છે કે આ માત્ર શબ્દો નથી, આ એક એવી દિવ્ય શક્તિ છે જે માણસના મન, વિચાર અને ભાગ્યને પણ બદલવાની ક્ષમતા ધરાવે છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું કે જે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની સાથે શું થાય છે। કેમ ઘણા સંતો અને મહાત્માઓએ કહ્યું છે કે જો જીવનમાં ભય, મુશ્કેલી, નિરાશા અને દુર્ભાગ્ય દૂર કરવું હોય તો હનુમાન ચાલીસા સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ છે। મિત્રો, સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે હનુમાન ચાલીસા માત્ર એક કાવ્ય નથી, તે ભક્તિ, શક્તિ અને વિશ્વાસનો સંદેશ છે। આ પવિત્ર સ્તોત્રની રચના મહાન સંત ગોસ્વામી તુલસીદાસે કરી હતી અને કહેવામાં આવે છે કે તેમણે જ્યારે બજરંગબલીની કૃપાથી આ ચાલીસા લખી ત્યારે તેમાં એવી આધ્યાત્મિક શક્તિ સમાઈ ગઈ કે જે કોઈ પણ ભક્તના જીવનમાં પ્રકાશ લાવી શકે। મિત્રો, ઘણીવાર આપણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ। ક્યારેક એવું લાગે છે કે આપણા આસપાસ બધું અંધકારમય બની રહ્યું છે, મનમાં ભય હોય છે, ચિંતા હોય છે અને લાગે છે કે કોઈ રસ્તો દેખાતો નથી। પરંતુ જે વ્યક્તિ સાચા દિલથી હનુમાન ચાલીસા વાંચે છે તે ધીમે ધીમે અનુભવે છે કે તેના મનમાંથી ભય દૂર થવા લાગે છે, કારણ કે બજરંગબલીને હિંમત, શક્તિ અને નિર્ભયતાનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં હનુમાનજીનું નામ લેવાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી। એટલે જ ઘણા લોકો પોતાના ઘરમાં સવારે કે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે। મિત્રો, હવે તમે વિચારતા હશો કે માત્ર પાઠ કરવાથી શું ખરેખર જીવનમાં બદલાવ આવે છે? તો મિત્રો, અહીં એક ખૂબ ઊંડી વાત સમજવાની છે। જ્યારે કોઈ વ્યક્તિ રોજ ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે તેના મનમાં શાંતિ અને એકાગ્રતા આવવા લાગે છે અને ધીમે ધીમે તેની વિચાર શક્તિ પણ સકારાત્મક બનવા લાગે છે। હનુમાન ચાલીસાના શબ્દો માણસને યાદ અપાવે છે કે સત્ય, ભક્તિ અને સેવા એ જીવનના સૌથી મોટા ધર્મ છે। મિત્રો, કહેવાય છે કે જે વ્યક્તિ રોજ શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના જીવનમાં 3 મોટા બદલાવ આવે છે। પહેલો બદલાવ, મનમાંથી ભય દૂર થવા લાગે છે। ઘણા લોકો જીવનમાં નાની નાની વાતોથી પણ ડરી જાય છે। ભવિષ્યની ચિંતા, નિષ્ફળતાનો ડર, લોકો શું કહેશે તેની ચિંતા। પરંતુ જ્યારે વ્યક્તિ રોજ બજરંગબલીનું સ્મરણ કરે છે ત્યારે તેને અંદરથી એક અજાણી હિંમત મળે છે। તેને લાગે છે કે કોઈ દિવ્ય શક્તિ તેની સાથે છે। બીજો બદલાવ, મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ મળે છે। મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ તો દરેકને આવે છે, પરંતુ કેટલાક લોકો તૂટી જાય છે અને કેટલાક લોકો વધુ મજબૂત બની જાય છે। જે લોકો હનુમાનજીના ભક્ત હોય છે તેઓ મુશ્કેલીઓને ભગવાનની પરીક્ષા માનીને આગળ વધે છે। ત્રીજો બદલાવ, મનને શાંતિ મળે છે। આજના સમયમાં માણસ પાસે બધું છે પરંતુ મનની શાંતિ નથી। પૈસા છે, સુવિધાઓ છે, પરંતુ અંદરથી માણસ ચિંતિત અને તણાવગ્રસ્ત રહે છે। પરંતુ જ્યારે માણસ થોડો સમય ભગવાનના સ્મરણમાં પસાર કરે છે ત્યારે તેની અંદરની બેચેની ધીમે ધીમે ઓછી થવા લાગે છે। મિત્રો, એક જૂની કહાની કહેવામાં આવે છે કે એક વખત એક માણસ બહુ મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યો હતો। તેના જીવનમાં સતત નિષ્ફળતા આવી રહી હતી, કામ બગડી રહ્યા હતા અને તેને લાગતું હતું કે કદાચ હવે જીવનમાં ક્યારેય ખુશી નહીં આવે। ત્યારે એક સંતે તેને માત્ર એક સલાહ આપી, દરરોજ શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર। શરૂઆતમાં તેને વિશ્વાસ નહોતો, પરંતુ તેણે વિચાર્યું કે પ્રયાસ કરીને જોઉં। થોડા દિવસ પછી તેણે અનુભવ્યું કે તેના મનની ચિંતા ઓછી થઈ રહી છે, તેની અંદર આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને ધીમે ધીમે તેના જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગ્યા। મિત્રો, આ કોઈ જાદુ નથી, આ ભક્તિ અને વિશ્વાસની શક્તિ છે। જ્યારે માણસ પોતાના અહંકારને છોડીને ભગવાનને યાદ કરે છે ત્યારે તેની અંદર રહેલી શક્તિ જાગે છે। હનુમાનજીને સંકટ મોચન પણ કહેવામાં આવે છે, એટલે કે જે સંકટોને દૂર કરે છે। તેથી ઘણા ભક્તો માને છે કે જો જીવનમાં મુશ્કેલીઓ વધી રહી હોય તો હનુમાન ચાલીસાનો પાઠ ખાસ લાભદાયક હોય છે। મિત્રો, અહીં એક બીજી મહત્વની વાત છે।
હનુમાન ચાલીસા માત્ર માંગવા માટે નથી, તે આપણને જીવન જીવવાની રીત પણ શીખવે છે. તેમાં બજરંગબલીની ભક્તિ, નમ્રતા, સેવા અને ભગવાન પ્રત્યેની નિષ્ઠાનું વર્ણન છે. તે આપણને શીખવે છે કે સાચી શક્તિ માત્ર શરીરમાં નથી, પરંતુ ભક્તિ અને સચ્ચાઈમાં છે. મિત્રો, ઘણા લોકો કહે છે કે જો કોઈ વ્યક્તિ સતત 40 દિવસ સુધી નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેના જીવનમાં ચોક્કસ કોઈને કોઈ સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. કારણ કે જ્યારે માણસ નિયમિત રીતે ભક્તિ કરે છે ત્યારે તેનું મન ધીમે ધીમે શુદ્ધ થવા લાગે છે. મિત્રો, તમે કદાચ નોંધ્યું હશે કે જ્યારે તમે ભગવાનનું નામ લો ત્યારે મન થોડું હળવું લાગે છે, કારણ કે ભગવાનનું સ્મરણ આપણા મનને નકારાત્મક વિચારોમાંથી બહાર લાવે છે. અને જ્યારે મન શાંત થાય છે ત્યારે માણસ સાચા નિર્ણયો લઈ શકે છે. મિત્રો, એક વાત યાદ રાખજો, હનુમાન ચાલીસા વાંચવાનું સૌથી મોટું રહસ્ય માત્ર શબ્દો બોલવામાં નથી, પરંતુ તેને દિલથી અનુભવવામાં છે. જ્યારે ભક્તિમાં ભાવ હોય છે ત્યારે જ ભગવાનની કૃપા અનુભવાય છે. તેથી જો તમે રોજ થોડો સમય કાઢીને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બજરંગબલીનું સ્મરણ કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં પણ એવી શક્તિ આવશે કે મુશ્કેલીઓ તમને તોડી શકશે નહીં. મિત્રો, ઘણીવાર આપણે ભગવાનને માત્ર ત્યારે યાદ કરીએ છીએ જ્યારે મુશ્કેલી આવે છે, પરંતુ સાચી ભક્તિ એ છે કે સુખમાં પણ ભગવાનનો આભાર માનવો. હનુમાનજીના ભક્તો કહે છે કે જે વ્યક્તિ રોજ ચાલીસાનો પાઠ કરે છે તે ધીમે ધીમે જીવનને એક નવી દ્રષ્ટિથી જોવા લાગે છે. તેને સમજાય છે કે જીવનમાં દરેક ઘટના પાછળ કોઈને કોઈ શીખ હોય છે. મિત્રો, હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે હનુમાન ચાલીસા પાઠ કરતી વખતે કઈ 5 ભૂલો લોકો કરે છે જેના કારણે તેમને પૂરો લાભ મળતો નથી. અને સાથે જ આપણે જાણીશું કે કયા ખાસ સમય પર ચાલીસાનો પાઠ કરવાથી સૌથી વધુ આધ્યાત્મિક લાભ મળે છે. તેથી આ વિડીયોને અંત સુધી સાંભળજો. આપણે એક ખૂબ જ મહત્વની વાત સમજવાની છે, કારણ કે ઘણા લોકો વર્ષોથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે છતાં તેમને જીવનમાં તેનો પૂરો લાભ કેમ મળતો નથી. મિત્રો, તેનો સૌથી મોટો કારણ એ છે કે તેઓ કેટલીક એવી ભૂલો કરી રહ્યા હોય છે જે તેમને ખબર પણ નથી પડતી. અને જ્યારે ભક્તિમાં ભૂલ થાય છે ત્યારે ભક્તિનું ફળ પણ અધૂરું રહે છે. મિત્રો, સૌથી પહેલી ભૂલ લોકો ઉતાવળમાં પાઠ કરે છે. આજના સમયમાં માણસ પાસે સમય ઓછો છે, તેથી ઘણા લોકો માત્ર ફરજ સમજીને ઝડપથી પાઠ પૂરો કરી દે છે. પરંતુ સાચી ભક્તિમાં ઉતાવળ નથી હોતી. જ્યારે તમે બજરંગબલીનું નામ લો ત્યારે તમારા મનમાં શાંતિ અને શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે માત્ર શબ્દો નથી સાંભળતા, તેઓ ભક્તના હૃદયનો ભાવ જુએ છે. મિત્રો, બીજી મોટી ભૂલ, પાઠ કરતી વખતે મન અન્ય વિચારોમાં ફરતું રહે છે. ઘણા લોકો મોઢે તો ચાલીસા બોલે છે, પરંતુ મનમાં રોજિંદા કામ, પૈસા, ચિંતા કે બીજા વિચારો ચાલતા રહે છે. જ્યારે મન એકાગ્ર નથી ત્યારે પાઠની શક્તિ પણ ઓછી થઈ જાય છે. તેથી જ્યારે તમે ચાલીસા વાંચો ત્યારે થોડા મિનિટ માટે દુનિયાની બધી ચિંતા ભૂલીને માત્ર ભગવાનના સ્મરણમાં ડૂબી જાઓ. મિત્રો, ત્રીજી ભૂલ, લોકો માત્ર માંગવા માટે પાઠ કરે છે. તેઓ કહે છે કે ભગવાન મને પૈસા આપો, સફળતા આપો, મુશ્કેલી દૂર કરો. પરંતુ સાચી ભક્તિ માત્ર માંગવામાં નથી. સાચી ભક્તિ એ છે કે ભગવાનનો આભાર માનવો. જ્યારે ભક્ત કૃતજ્ઞતા સાથે ભગવાનને યાદ કરે છે ત્યારે ભગવાનની કૃપા વધારે ઝડપથી અનુભવાય છે. મિત્રો, ચોથી ભૂલ, નિયમિતતા ન રાખવી. કેટલાક લોકો 2-3 દિવસ પાઠ કરે છે અને પછી બંધ કરી દે છે. ભક્તિમાં સૌથી મહત્વનું છે નિયમિતતા. જેમ રોજ પાણી આપવાથી જ છોડ વધે છે, તેમ રોજ સ્મરણ કરવાથી જ ભક્તિની શક્તિ વધે છે. મિત્રો, પાંચમી ભૂલ, વિશ્વાસનો અભાવ. ઘણા લોકો પાઠ તો કરે છે, પરંતુ અંદરથી શંકા રાખે છે કે શું ખરેખર કંઈ બદલાશે. મિત્રો, જ્યાં શંકા હોય ત્યાં ભક્તિ અધૂરી રહે છે. જ્યારે ભક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યારે જ દિવ્ય શક્તિ અનુભવાય છે. મિત્રો, હવે એક મહત્વનો પ્રશ્ન, હનુમાન ચાલીસા વાંચવાનો સૌથી શુભ સમય કયો છે? શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે સવારનો સમય સૌથી પવિત્ર માનવામાં આવે છે. જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પ્રકૃતિમાં એક વિશેષ સકારાત્મક ઊર્જા હોય છે. તે સમયે ભગવાનનું સ્મરણ કરવાથી મન વધુ એકાગ્ર બને છે. તેથી ઘણા સંતો સલાહ આપે છે કે શક્ય હોય તો સવારે સ્નાન કર્યા પછી ચાલીસાનો પાઠ કરવો. પરંતુ મિત્રો, જો સવારમાં સમય ન મળે તો સાંજે પણ પાઠ કરી શકાય છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારનો દિવસ બજરંગબલીને સમર્પિત માનવામાં આવે છે. તેથી આ દિવસોમાં ચાલીસાનો પાઠ કરવો ખાસ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે એક ખૂબ જ પ્રેરણાદાયક ઘટના સાંભળો. ઘણા વર્ષો પહેલાં એક ગામમાં એક વૃદ્ધ ભક્ત રહેતા હતા. તેઓ ગરીબ હતા. તેમની પાસે કોઈ ખાસ સંપત્તિ નહોતી, પરંતુ એક વાત ખાસ હતી. તેઓ દરરોજ સવારમાં શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરતા.
ગામના લોકો ઘણીવાર પૂછતા કે તમને આ પાઠથી શું મળે છે? ત્યારે વૃદ્ધ ભક્ત સ્મિત કરીને કહેતા, મને શાંતિ મળે છે. સમય પસાર થયો અને ધીમે ધીમે લોકો નોંધવા લાગ્યા કે તે વૃદ્ધ ભક્ત હંમેશા ખુશ રહે છે, ભલે જીવનમાં મુશ્કેલીઓ કેમ ન હોય. ત્યારે લોકો સમજ્યા કે સાચી સંપત્તિ પૈસા નથી, પરંતુ મનની શાંતિ છે. મિત્રો, હનુમાન ચાલીસા આપણને માત્ર ભગવાનની ભક્તિ નથી શીખવતી, પરંતુ જીવન જીવવાની સાચી રીત પણ શીખવે છે. તેમાં બજરંગબલીની નિષ્ઠા, સેવા અને નમ્રતાનું વર્ણન છે. તેઓ એટલા શક્તિશાળી હોવા છતાં હંમેશા ભગવાનના સેવક તરીકે રહ્યા. આ આપણને શીખવે છે કે સાચી મહાનતા નમ્રતા અને સેવામાં છે. મિત્રો, ઘણા ભક્તો કહે છે કે જો કોઈ વ્યક્તિ સતત 40 દિવસ સુધી સંપૂર્ણ શ્રદ્ધા સાથે ચાલીસાનો પાઠ કરે તો તેને જીવનમાં ચોક્કસ કોઈના કોઈ સકારાત્મક અનુભવ થાય છે. કેટલાક લોકો કહે છે કે તેમની ચિંતા ઓછી થઈ ગઈ, કેટલાક કહે છે કે તેમના કામમાં અવરોધો ઓછા થયા અને કેટલાક કહે છે કે તેમને અંદરથી એક નવી શક્તિ અનુભવાઈ. મિત્રો, અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. ભગવાન પર વિશ્વાસ રાખો, પરંતુ સાથે સાથે સારા કર્મ પણ કરો, કારણ કે ભક્તિ અને કર્મ બંને મળીને જીવનને સફળ બનાવે છે. જો તમે ચાલીસાનો પાઠ કરો પરંતુ જીવનમાં ખોટા કામ કરો તો તેનો સાચો લાભ નથી મળતો. પરંતુ જ્યારે ભક્તિ સાથે સચ્ચાઈ, દયા અને સેવા જોડાય છે ત્યારે જીવનમાં ચમત્કારિક પરિવર્તન જોવા મળે છે. મિત્રો, હવે હું તમને એક સરળ માર્ગ જણાવું છું. જો તમે ખરેખર બજરંગબલીની કૃપા અનુભવવા માંગતા હો તો રોજ સવારે અથવા સાંજે શાંતિથી બેસો, આંખો બંધ કરો, થોડા ઊંડા શ્વાસ લો અને પછી શ્રદ્ધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ પૂરો થયા પછી થોડા પળ માટે ભગવાનનો આભાર માનો. ધીમે ધીમે તમે અનુભવશો કે તમારા મનમાં શાંતિ વધી રહી છે, ભય ઓછો થઈ રહ્યો છે અને આત્મવિશ્વાસ વધી રહ્યો છે. મિત્રો, જીવનમાં ઘણીવાર આપણે બહાર સુખ શોધીએ છીએ, પરંતુ સાચી શાંતિ આપણા અંદર જ છે અને ભગવાનનું સ્મરણ એ અંદરની શાંતિ સુધી પહોંચવાનો માર્ગ છે. તેથી જો તમે જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માંગતા હો તો આજથી જ થોડો સમય ભગવાનને આપો. કદાચ શરૂઆતમાં માત્ર 5 મિનિટ, પરંતુ આ 5 મિનિટ તમારા આખા દિવસને બદલવાની શક્તિ ધરાવે છે. મિત્રો, યાદ રાખજો, જ્યારે ભક્તિમાં વિશ્વાસ જોડાય છે ત્યારે ભગવાનની કૃપા ચોક્કસ અનુભવાય છે. તેથી દિલથી કોમેન્ટમાં લખજો, જય બજરંગબલી, અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી રામ, જય બજરંગબલી.